સૂર્યકાંતા વૈષ્ણવ મારી સભાનતા સાથે કહું છું કે દ્વારકા ફરસાણ અને ગગન મહેલનો વહીવટ મારી ગેરહાજરીમાં હું મારા નણંદ એટલે કે છાયાબેનના નામે કરું છું. વાહ! છાયાબેન પરિવારના વડીલ છે. તે જે ધારે કે જે ઈચ્છે એ મુજબ મારો આ અને આ સિવાયની તમામ પ્રોપર્ટીનો વહીવટ કરી શકે છે, જેને માટે એમણે મારી કોઈ પરમિશનની જરૂર નથી. અરે વાહ! બરાબર બનાવ્યું છે. મમ્મી, હા, કાગળિયા તો તૈયાર થઈ ગયા છે, પણ બાની સાઈન એના વગર કામ નહીં પતે. બુધ મહારાજ, તમે એ ભૂલી રહ્યા છો કે તમારી સામે તમારી માં બેઠી છે. મમ્મી, તમે બેઠા છો, પણ આ કામ કરવા માટે તો બાની સાઈન કે પરમિશન તો જોઈશે ને. જો બાની સાઈન અને પરમિશનની તમારી માને જરૂર પડે તો ફટ છે તમારી માને ને એના કાવા દાવાને. એટલે મમ્મી, મને કઈ સમજાણું નહીં. તને સમજાણું હોત તો પણ તું કઈ મોટી તોપ ફોડી લેવાનો હતો. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. ના ના આંટી, તમને આવું કેમ થાય છે? મારો ભૂતકાળ હું મને ભૂલી ના શકી. મારા ઘરમાં અમે ત્રણ જ, હું, મારો દીકરો ને મારી વહુ. શરૂમાં હું મારી વહુને સમજી ના શકી અને પછી મારી વહુ મને ના સમજી શકી. એ છે ને મારા છોકરાને ચડાવતી. મારો છોકરો છે ને મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. પછી છે ને મને આ બધું યાદ આવ્યા કરે અને હું હેરાન થાઉં. ત્યાંથી એ લોકો મને અહીં લઈ આવ્યા. હજુ પણ છે ને ક્યારેક ક્યારેક મને એવું થઈ જાય છે, એટલે આવું કરું છું. તું મને માફ કરી દેજો. હા બેટા, માફ કરી દેજો બેટા. ના ના આંટી, પ્લીઝ આવું નહીં કરો. હું સમજી શકું છું, પણ હું ડરી ગઈ હતી. શું થયું? મેં તને કંઈ કર્યું? મેં હાથ ઉપાડ્યો તારી પર? આંટી, તમે મારું ગળું દબાવ્યું. તમને કઈ ખબર નથી? બેટા, મારી ભૂલ થઈ ગઈ. ભગવાન મને માફ કરી દે. બેટા તું મને માફ કરી દે. બેટા તું છે ને આ લોકોને કઈ ના કહેતી, નહીં તો એ લોકો છે ને મને ફરીથી શોક આપશે. મને એનાથી બહુ ડર લાગે છે. ના ના આંટી, વાંધો નહીં. તમે જઈને સૂઈ જાઓ. ના ના, હું જેમ કહું છું ને તમે એમ કરો પ્લીઝ. હું બધું સાચવી લઈશ. ઓકે, જાઓ. બેટા, તું ગાંડી તો નથી લાગતી. તું અહીંયા કેમ? મારી ઈચ્છાથી. તારી ઈચ્છાથી? કારણ કે મારે અહીંયા આવવું હતું. અહીંયા આવું હતું? કેમ? બન્યું એવું કે આ જુઓ, આર્યા કેશવ મારી સામે, તમારી સામે. એ લોકો માનવા લાગ્યા કે હું ગાંડી છું ને મેં એ કન્ટિન્યુ કર્યું. મારે એમનાથી છૂટવું હતું ને એ લોકોને મારાથી. મામા, ગુરુ મામા, પ્લીઝ આવું નહીં કરો. પ્લીઝ દરવાજા ખોલો. આપણે સંસ્કૃતિને મોકલવી જ પડશે મેન્ટલ હોસ્પિટલમાં. હવે હું અહીંયાથી નીકળીને મારા કેશવને શોધીશ. પણ તું અહીંયાથી નીકળીશ કેવી રીતે? કોઈની હેલ્પ લઈને. ઘરે બધાને એમ જ છે કે અહીંયા મારી ટ્રીટમેન્ટ ચાલે છે અને નીરવને લાગશે કે એનો પ્લાન સક્સેસફુલ રહ્યો ને હું અહીંયાથી મારા કેશવને શોધતી રહીશ. બેટા, તે મારી મદદ કરી. હવે મારી જવાબદારી તને મદદ કરવાની. માધવ, શું કરે છે તું બેટા? હા, શું કરે છે? આ સંસ્કૃતિ છે ને એ જ તારી સંસ્કૃતિ છે. તું કે એના સોગન ખાવા તૈયાર છું હું બેટા. હું બોલ. અરે બેટા, જાણું છું કે તારી અત્યારે યાદદાસ્ત પૂરી પાછી નથી આવી.
ઉપરથી આવા દવાના હેવી ડોઝ થાય. આવું કોઈની પણ સાથે થાય બેટા, પણ એની માટે આમ છોકરીને છોડી દેવાની મંડપમાં? અરે દીકરા, આ આપણને ના શોભે. આપણે આચાર્ય પરિવાર, એ આચાર્ય પરિવાર જેના નામની જેની વગની લોકો સોગંદ ખાય, અને તું એ આચાર્ય પરિવારનો દીકરો, એ ઘરનો છોકરો થઈને તું આવું કરે બેટા? કાકાજી, મને સાચું લાગ્યું એ મેં કર્યું, બસ. તને સાચું લાગ્યું બરાબર છે, પણ એ ખોટું હોય તો અમારે શું તારું એ ખોટું પણ ચલાવવાનું? ના, તો પછી મારા ખોટાને ખોટું સાબિત કરવાનું, અને એ પણ પુરાવા સાથે. ભલે, ઓકે, તે કીધું ને એમ હું કરવા તૈયાર છું. તારી બધી વસ્તુને હું સાબિત કરીશ, ને એ પણ એકો એક પુરાવા સાથે. બસ અત્યારે મંડપમાં ચાલ ચાલ. કાકા, મને આમ પટાવવાનો પ્રયત્ન ના કરો તમે. ના બેટા, હું તને ક્યાં પટાવું છું બેટા? હા, સાચી વાત, તમે મને પટાવતા નથી. સાચું બોલ્યા તમે. તમે તો મને બ્રહ્મા જ રાખી રહ્યા છો. કાકા, મને બધું જ સાફ સાફ દેખાઈ રહ્યું છે. મને જ્યારે જ્યારે ઓલી સંસ્કૃતિ મળી, તમે એટલી વાર દર વખતે તમે એને મારાથી દૂર કરવાનો પ્રયત્ન કરતા હતા. એ જ્યારે મને પહેલી વાર મંદિરમાં મળી હતી ત્યારે, અને એના પછી આપણા ઘરે આવી હતી ત્યારે પણ. એ તો તારી તબિયત માટે બેટા. કાકા, જેને જોઈને મારી તબિયત સુધરે મને એવું લાગે છે તમે એને જ મારાથી દૂર કરતા હતા. ના અને બેટા. ઉપરથી તબિયતનું તો ખોટા બહાના આપો છો મને. અરે કાકા, મને બીજી પણ એક વાત યાદ આવી રહી છે. હું જ્યારે પણ એની સાથે વાત કરતો તમે તરત ટોપિક ચેન્જ કરતા હતા. કેમ? મારી પાસે આ કેમનો જવાબ છે કાકા. કેમ કે તમે મારાથી કંઈક છુપાવતા હતા, અને અત્યારે પણ તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો. ના માધવ, એવું નથી. કાકા, તમે મારા કાકા છો, હું તમારો ભત્રીજો છું, અને તમે મારી સાથે આ બધું કરી રહ્યા છો. શું કામ? મેં એવું કઈ નથી કર્યું બેટા. જો હું તને કહું. કાકા, મારે હવે કોઈની કોઈ વાત નથી સાંભળવી, બસ. તમે અહીંથી જાઓ અત્યારે, પ્લીઝ. માધવ દીકરા, બાર લગ્નની વિધિ અધૂરી છે. કાકા, મારે લગ્ન નથી કરવા હવે. અરે તો પછી આ બધા મહેમાનોનું શું કરવાનું મારે કે તું મને? તો પછી એમને રાખો અહીંયા, તમે ખવડાવો પીવડાવો, જલસા કરાવડાવો. આપણે તો કેટલા 200 કરોડના માલિક છે ને આપણે તો પછી ઠીક છે, તમે એમને આખું રાજકોટ ફેરવો, મને શું. પણ પ્લીઝ તમે અહીંથી જાઓ અત્યારે. કાકા, હું તમારી આગળ હાથ જોડી રહ્યો છું, તમે અહીંથી જાઓ અત્યારે. તમે અત્યારે અહીંથી જાઓ. પ્રૂફ તરીકે ફોટો હાથમાં આવી ગયા છે. હવે જલ્દીથી લગ્ન કેમ પતાવા એ વિચારવાનું છે. માધવને ભાન ના હોય ને એ ફેરા ફરી લે તો? હવે એક જ રસ્તો બચ્યો છે. ઇન્જેક્શનની અસરમાં માધવના લગ્ન પૂરા કરી નાખો, એટલે જાન છૂટે. પછી તો એમ પણ માધવે મરવાનું જ છે. શું થયું મારી તબિયતને? હું એકદમ સારી છું. મામા, મને એક વાત કહું, પોતાની જાતને પૂછો, તમે ઐશ્વર્યા સાથે ક્યારે આવું કર્યું હોત? મામા પ્લીઝ મને પાછા લઈ જાઓ ને, પ્લીઝ મામા, પ્લીઝ. ના મામા, ના. સંસ્કૃતિની આ હાલત માટે હું જવાબદાર છું. મારે યમુનાને આ વાત જણાવવી જ પડશે. તું પણ સંસ્કૃતિની જેમ ગાંડો થઈ ગયો છે કે શું? હા, યમુનાને ફોન લગાડતો તો. એમાં મારે એને કેવું તો ખરા ને કે સંસ્કૃતિ. શું કેવું છે તારે એને? બોલ, શું કેવું છે? એ જ કે તારી દીકરી ગાંડી થઈ ગઈ છે, કે પછી તારે એને એમ કેવું છે કે તારી દીકરીના લગ્ન જે છોકરા સાથે થવાના હતા એ કેશવ મરી ગયો એટલે તારી દીકરી ગાંડી થઈ ગઈ છે? બોલ.
તને ભાન છે ગુરુ તું શું કરી રહ્યો છે? અરે યમુનાને ખબર પડશે તો બધી ટ્રીટમેન્ટ પડતી મૂકીને એ અહીંયા પાછી આવી જશે. એ જે હોય એ ફઈબા, પણ એને જાણ કરવી એ મારી ફરજ છે. ખાલી જાણ કરવી નહીં, એના બધા સવાલોના જવાબ આપવાની પણ તારી ફરજ છે. શું જવાબ આપીશ તું એને? હા, શું કહીશ તું યમુનાને? યમુના તને પૂછશે કે તમે મારી દીકરી સાથે શું કર્યું, તો શું જવાબ આપીશ? તમે મારી દીકરીનું આવું ધ્યાન રાખ્યું, શું કહીશ તું એમને? અરે મોઢે મોઢ ચોપડાવી દેશે કે સંસ્કૃતિની જગ્યાએ ઐશ્વર્યા હોત તો પણ તમે આવું કર્યું હોત. શું જવાબ આપીશ તું? ગુરુ જરા સમજ, યમુના જ નહીં ભાભી પણ ત્યાં બધું પડતું મૂકીને અહીંયા પાછા આવી જશે. આપણે એક ઉપાધિમાંથી બીજી નવી ઉપાધિમાં પડી જશું. તારે નવી ઉપાધિ જોવી છે? હા, તને નથી ખબર? આપણે હજી એ લોકોને કેતકીનું નથી કહ્યું, કેશવનું એ લોકોને કહ્યું નથી, અને તારે સંસ્કૃતિનું ટેન્શન લેવું છે એ લોકોને? ફઈબા, મને તો બસ બધા સુખી રહે એ જ જોઈએ છે. ભગવાન પણ એ જ ઈચ્છે છે, એટલે તો તું ફોન લગાડે એની પહેલા એમણે મને તારી પાસે અહીંયા મોકલી દીધી. ગુરુ જરાક ધીરજ રાખ, સમયે બધાને બધી ખબર પડી જશે અને સૌ સારાવાના થઈ જશે. દ્વારકાધીશ કરે કરશે જ, પણ એની પહેલા તું કોઈની પણ સામે દોઢ ડાયો નહીં થતો. સમજે છે ને હું શું કહેવા માંગુ છું? તને ઐશ્વર્યાના સબ હા, હું કોઈને કંઈ નહીં કહું ફઈબા. માધવ 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 શાંતિથી બેસીને જમી લે. ચાલો નીકળો. નીકળો. એ આ જમવાનું મને આપ. આ તો જો કેવી દૂધ જેવી લાગે છે. તું બગડી જા. તું દૂધની જેમ બગડી જા. તું બગડી જા. નવી લાગે છે. હવે તો એને હેરાન કરવાની મજા આવશે. આજે તો એની પત્તાની કાઢી નાખીએ. શું કરો છો? ચાલ જા. કેમ તારી ઓળખી ગઈ છે? મારી સગી લાગે છે. બોલ શું કરી લઈશ તું? જો એની સામે જોયું છે ને તો યાદ રાખજે. ચાલ ભાગ. બેસો. જો સંસ્કૃતિ બેટા, અહીંયા છે ને બધું નિયમથી ચાલે છે. સવાર સાંજ 2 ટાઈમ જમવાનું અહીંયા જ થાય છે. અને છે ને આ જમવાનું થાય ને ત્યારે ક્યારેક ઝઘડા થાય, પણ તારે છે ને શાંત રહેવાનું. તારે આ બધી લપમાં નહીં પડવાનું. મને કહેજો, અહીંયાની વોર્ડન કેવી છે? અહીંયાની જે છે ને એ થોડી કડક છે, પણ આપણી છે ને એકદમ નરમ છે.